હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા જીત મેળવવામાં આવી છે અને ચૂંટણીના પરિણામ બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયામાં આવેલા સ્વામિનારાયણ મંદિર તેમજ વાઘનાથ મંદિર સહિતના મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે। વાઘોડિયામાં આવેલ મંદિરોમાં દર્શન કરી શીશ ઝુકાવ્યું। મોટી સંખ્યામાં સમર્થકોએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીતને વધાવી છે। ભાજપ પાર્ટીના તેમજ ભાજપ અધ્યક્ષની સૂચના મુજબ ચૂંટણીના પરિણામ બાદ વિજય સરઘસ, ફટાકડાની આતશબાજી તેમજ ઢોલ નગારા બંધ રાખવામાં આવ્યા છે। કોઈપણ જાતનો વિજય ઉત્સવ મનાવવામાં નથી આવ્યો તેમજ રાજકોટ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓને શ્રદ્ધાંજલિ પાઠવી અને ખાસ જે તેમના દ્વારા તેઓ અત્યારે દર્શન કરવા માટે પહોંચ્યા છે। રાજકોટ દુર્ઘટના કાંડની પહેલાં તો હું શ્રદ્ધાંજલિ આપું છું હૃદયથી। ખૂબ જ દુઃખદ ઘટના હતી। જેના ઘરના પરિવારમાંથી જે વ્યક્તિ ઓછું થયું હોય એને ખ્યાલ આવે કે આ કેટલી મોટી દુઃખદ ઘટના છે। આ દુઃખદ ઘટનાના કારણે ભારતીય જનતા પાર્ટીએ એવું નક્કી કર્યું કે કોઈ પણ પ્રકારનો ગુજરાતની અંદર વિજય ઉત્સવ મનાવો નહીં। આજે વાઘોડિયાની અંદર વાઘોડિયાની જનતાએ ભવ્યથી ભવ્ય લીડોથી વાઘોડિયા વિધાનસભામાં જ્યારે ચૂંટી લાવ્યા હોય ત્યારે લોકસભાના ઉમેદવારને અને વિધાનસભાના બંને ઉમેદવારને ભવ્ય મતોથી વાઘોડિયાની જનતાએ ચૂંટ્યા પછી પણ રાજકોટનો સ્વયં રાખીને અમારા તમામ કાર્યકર્તાઓએ બિલકુલ શિસ્તબદ્ધ રીતે કોઈ પણ પ્રકારનો ફટાકડા, કોઈ પણ પ્રકારનો ગુલાલ, કોઈ પણ પ્રકારનું ફૂલ કંઈ પણ કર્યા વગર સાદગીથી માત્ર ને માત્ર આજે સાદગીથી શુભેચ્છા મુલાકાત રાખી છે। આજે વાઘોડિયા ખાતે હું પણ મંદિરમાં આવીને સ્વામિનારાયણ ભગવાન, મહાદેવના મંદિરે, માતાજીના મંદિરે, શ્રીનાથજી ભગવાનના મંદિરે, તમામ મંદિરોએ માત્ર ને માત્ર કાર્યકર્તાઓ સાથે દર્શન કરવા માટે હું આવ્યો છું અને દર્શન કરીને ભગવાનને પણ મેં પ્રાર્થના કરી છે કે આ તમામ આત્માઓને શાંતિ આપે।